અમદાવાદ જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ, 2660 ગણતરીદારો અને 399 સુપરવાઇઝરો તૈનાત. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદેહ ખરેએ રજૂ કરી કામગીરીની રૂપરેખા, પ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરી પર ભાર. ગુજરાત રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ આજથી વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે દ્વારા જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદેહ ખરેએ જણાવ્યું હતું. નમસ્કાર. વસ્તી ગણતરી 2027ની જે પ્રક્રિયા ચાલતી હતી, આમાં એપ્રિલ માસથી એ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં સૌથી પહેલાં સેલ્ફ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી. પછી આજે ફિલ્ડ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમારા જેટલા ફિલ્ડ એન્યુમરેટર નક્કી થયા છે એ લોકો ઘરે ઘરે જઈને આ વસ્તી ગણતરીની પ્રક્રિયા કરશે. અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર એન્યુમરેટર્સની સૂચન થયા છે. એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ એન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે. જે લોકોને સેલ્ફ એન્યુમરેશન કરી દીધા હોય એની પાસે એની એક આઈડી રહેશે. તો જ્યારે અમારા એન્યુમરેટર એની પાસે જશે એ લોકોને આ આઈડી એની સાથે શેર કરવી પડશે. તો જેવી પછી અમારા એન્યુમરેટર પોતાની એપમાં જે આઈડી નાખશે તો આ લોકોની ઓલરેડી જે સેલ્ફ એન્યુમરેશનમાં ઇન્ફોર્મેશન આપી હતી ઓટોમેટિકલી એન્યુમરેટરની એપમાં આવી જશે. પછી એન્યુમરેટર આપ સાથે ચર્ચા કરીને આ માહિતીની ચકાસણી કરીને એને સબમિટ કરી દેશે. આ જે બધી જે માહિતી છે એક બહુ જનરલ તરીકેની ઇન્ફોર્મેશન હોય છે કે જેમાં આપનું ઘર કેવા છે, આપના ઘર કાચું છે, પાકું છે, ઘરમાં ટોયલેટ છે કે નહીં, આ તરીકેની બધી માહિતીઓ છે. આ બહુ એક જનરલ માહિતી હોય છે. સાથે જેટલી કરેક્ટ માહિતી આપ લોકો એન્યુમરેટર સાથે શેર કરશો એટલા સરસ ડેટા સરકારની પાસે રહેશે. આમાં કોઈ કોન્ફિડેન્શિયલ તરીકેની માહિતી આપ સાથે માંગવા આવતા નથી.